નમસ્કાર. તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. છોટાઉદેપુરમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ મુલાકાત રહી. રાજ્યપાલશ્રીનું બોડેલી હેલીપેડ ખાતે આગમન થતાં જ પુષ્પગુચ્છ સાથે ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોડેલી તાલુકાના ટીંબી ગામે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પ્રફુલભાઈ રાઠવા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે પરિવાર સાથે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ લીધો અને ક્ષેમકુશળતા પૂછી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા જણાવ્યું કે સ્વાભાવિક પદ્ધતિથી કરવામાં આવેલી ખેતી માત્ર સ્વસ્થ ખોરાક પૂરું પાડતી નથી, પરંતુ જમીનની ઉર્વરાશક્તિ જાળવવામાં પણ મદદરૂપ બને છે. રિપોર્ટિંગ નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. પ્રકોપ ન્યૂઝ.